નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9ની અંદર સંસ્કૃત વિષયમાં 7મો પાઠ આવે છે સંહતિહ કાર્ય સાધિકા. એનો અર્થ છે સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. આ પાઠનો પ્રકાર છે ગદ્ય, અને આ પાઠને લગતા જે કંઈ સ્વાધ્યાય પોથીના નાના મોટા પ્રશ્ન જવાબ છે એમની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો પર વિડીયો શેર કરજો. સાથે ચેનલમાં જે નવા વિદ્યાર્થીઓ છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી એ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ઘણા બધા બીજા પણ વિડીયો ચેનલમાં મુકાતા રહેતા હોય છે, ન જોયા તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે પણ તે ઉપયોગી થશે. તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાં છે, વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં નીચે ધોરણ 9નું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ છે, એમના ઘણા બધા બીજા વિડીયોઝ પણ છે. તો શરૂઆત કરીએ વિડીયોની. વિભાગ એ આપેલો છે, નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો, જેમાં વિભાગ પહેલો છે ગદ્યલક્ષી પ્રશ્નના જવાબો. પહેલું છે અધોદત્તા નામ સંસ્કૃત શબ્દ નામ અર્થમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખત. આપેલા સંસ્કૃત શબ્દ પ્રમાણે ગુજરાતીમાં એનો અર્થ શું થાય છે, વિકલ્પ પ્રમાણે જવાબ સાચો કહેવાનો છે. તો પહેલું છે એની અંદર છે વાયસહ, એનું થશે કાગડો. બીજું છે કૃતાંતઃ, એનું થશે યમરાજ કે મૃત્યુ. ત્રીજું છે દંતીન, એનું થશે હાથી. ચોથું છે સંહતિહ, એનું થશે સંગઠન કે સંપ. પાંચમું છે શ્રીહ, એનું થશે લક્ષ્મી. છઠ્ઠું છે લુબ્ધક, એનું થશે શિકારી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે અધોદત્તા નામ ગુર્જર ભાષાયા શબ્દસ્ય સંસ્કૃતમ શબ્દમ લિખત. આપેલા ગુજરાતીના શબ્દોને સંસ્કૃત શબ્દમાં રૂપાંતર કરવાનો છે, જેમાં પહેલું છે ચોખા, એનું થશે તંડુલહ. બીજું છે કબૂતર, એનું થશે કપોતઃ. ત્રીજું છે ઉંદર, એનું થશે મૂષકઃ. ચોથું છે શીમળાનું વૃક્ષ, એનું થશે સાલ્મ લીતરુહ. પાંચમું છે તણખલું કે ઘાસ, એનું થશે તૃણમ. બીજો વિભાગ આવે છે વ્યાકરણલક્ષી પ્રશ્નોના જવાબો, જેમાં પહેલું છે અધોદત્તા નામ સંસ્કૃત શબ્દ નામ સમાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્તો લિખત. તો આપેલા સંસ્કૃત શબ્દના સમાનાર્થી શબ્દ જે આવતા હોય એ જવાબમાં જોતા જઈએ, જેમાં પહેલું છે તીરે, એનું થશે ફૂલે. બીજું છે વિહગ, એનું થશે ખગહ કે પક્ષી. ત્રીજું છે કૃતાંતઃ, એનું થશે યમઃ અથવા અંતકઃ. ચોથું છે કપોતઃ, એનું થશે પારાવતઃ. પાંચમું છે દંતીન, એનું થશે ગજઃ. છઠ્ઠું છે વાયસઃ, એનું થશે કાકઃ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ પુલિંગ શબ્દો ચિત્વા લિખત. આપેલા જે શબ્દો છે એનો પુલિંગ શબ્દ જે આવતો હોય એ લખવાનો છે, જેમ કે પહેલાની અંદર જવાબમાં આવશે સાલ્મત લીતરુહુ. બીજાની અંદર જવાબમાં આવશે કપોતઃ. ત્રીજાની અંદર જવાબમાં આવશે હિરણ્યકઃ. ચોથાની અંદર જવાબમાં આવશે કા પુરુષઃ. પાંચમાની અંદર જવાબમાં આવશે મૂષક રાજઃ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ નપુંસકલિંગ શબ્દમ ચિત્વા લિખત. આપેલા જે શબ્દો છે એ શબ્દો પ્રમાણે નપુંસકલિંગ શબ્દ જે આવતો હોય એ જવાબ લખવાનો છે. તો પહેલાની અંદર જવાબમાં આવશે ઝાલમ. બીજાની અંદર જવાબમાં આવશે ગુણત્વમ. ત્રીજાની અંદર જવાબમાં આવશે ભદ્રમ. ચોથાની અંદર જવાબમાં આવશે અનિષ્ટમ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે રેખાંકિત શબ્દસ્ય કૃદંત પ્રકારમ લિખત. એટલે આપેલા જે વાક્યો છે એની અંદર રેખાંકિત કરેલા શબ્દનો કૃદંત પ્રકાર કયો થાય છે એ લખવાનો છે, જેમાં પહેલું વાક્ય છે વિચિંત્ય સ વ્યાકુલ સંજાતઃ. તો વિચિંત્ય છે એનું થશે સંબંધક ભૂત કૃદંતમ. બીજું છે સહ પ્રચ્છન્ન ભૂતવા અતિષ્ઠત. તો ભૂતવા છે સંબંધક ભૂત કૃદંતમ છે. ત્રીજું છે ધૈર્યમ અવલભ્ય એવમ ક્રિયતામ. તો અવલભ્ય છે એ સંબંધક ભૂત કૃદંતમ છે. ચોથું છે અનેન અસ્માકમ અનિષ્ટમપી ભવિતુમ અહર્તિ. તો ભવિતુમ છે હેત્વર્થ કૃદંતમ છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે રેખાંકિત શબ્દસ્ય સમાસ પ્રકારમ લિખત. એટલે આપેલા વાક્યમાં રેખાંકિત કરેલા શબ્દનો સમાસ પ્રકાર ઓળખાવાનો છે, જેમાં પહેલું છે અદ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતમ. તો અનિષ્ટ દર્શનમ છે એ થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. બીજું છે સુરજીર્ણમ અન્નમ ન યાતિ વિક્રિયામ. તો સુરજીર્ણમ છે અવયવી ભાવ સમાસ છે. ત્રીજું છે જાલબદ્ધા તે યસ્ય
વચનેન તત્ર સમપતન, તો એ થશે તૃતીય તત્પુરુષ સમાસ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આવે છે અધોદતેભ્ય રૂપેભ્ય ષષ્ઠી એકવચનમ ચિત્વા લિખત. આપેલા શબ્દની અંદર ષષ્ઠી એકવચનનો જે રૂપ છે એ લખવાનું છે, જેમાં પહેલાની અંદર જવાબમાં આવશે વૃક્ષસ્ય, બીજાની અંદર જવાબમાં આવશે કપોતસ્ય, ત્રીજાની અંદર જવાબમાં આવશે મિત્રસ્ય. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે સંધિ વિચ્છેદમ કુરત, સંધિ છૂટી પાડવાની છે, જેમાં પહેલું છે પ્રાત રેવ, તો પ્રાતઃ વત્તા એવ. બીજું છે એની અંદર તન્ની રૂપ્યતામ, તેનો જવાબ થશે તત વત્તા નિરૂપ્યતામ. ત્રીજું છે યુપસ્થિતે, તેનો જવાબ થશે ઈ પ્લસ ઉપસ્થિતે. ત્યાર પછી આવે છે વિભાગ બી અદ્વતમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. નીચે આપેલા ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો અલગ અલગ આ ગદ્યખંડ આપણે આપેલા છે, એના આધારે આપણે સંસ્કૃતના જવાબો છે એ લખવાના છે. જેમાં ગદ્યખંડ જોઈએ કે અસ્થિ ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મદ લિતરુઃ વિવેધેભ્યઃ દેશેભ્યઃ સમાગતઃ બહવઃ વિહગાઃ તત્ર રાત્રો નિવસન્તિ તેષુ લઘુપતન કનામા વાયસઃ અપી એકતમઃ અસ્તિ અથ કદાચિત પ્રભાતકાલે સ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ ઇવ અટંતમ વ્યાધમ પશ્યત તમવલ્યોક્ય ષોડચિંતયત અદ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતામ ન જાને તત કિમ નભી પ્રેતમ દર્શયિયસ્તિ ઇતિ વિચંત્ય સહ વ્યાકુલ સંજાતઃ. તેના આધારે પ્રશ્ન આપેલા છે. તો જોઈએ પહેલો છે સાલ્મ લિતરુઃ કુત્ર અસ્તિ, તો એનો જવાબ થશે સાલ્મ લિતરુઃ ગોદાવરી તીરે અસ્તિ. બીજો પ્રશ્ન છે વાયસસ્ય નામ કિમ અસ્તિ, તો એનો જવાબ થશે વાયસસ્ય નામ લઘુપતન કનામા અસ્તિ. ત્રીજું છે નિમ્નલિખિતા નામ શબ્દાર્થ કહ, એમાં કહ છે તરુહુ ને બીજું છે વાયસ, તો એમાં કની અંદર આવશે ઝાડ અને ખ આવશે કાગડો. ચોથું છે વાયસ કદા વ્યાધમ અપશ્યત, તેનો જવાબ થશે વાયસ પ્રભાતકાલે વ્યાધમ અપશ્યત. પાંચમું છે વ્યાધમ અવલોક્ય વાયસ કિમ અચિંતયત, તેનો જવાબ થશે વ્યાધમ અવલોક્ય વાયસ અચિંતયત અદ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતામ ન જાને તત કિમન પ્રેતમ દર્શયિષ્યતિ. ત્યાર પછી વિભાગ સી આવે છે અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખતા. આપેલા ગુજરાતીના જે શબ્દ છે, ગુજરાતીના જે વાક્યો છે એ નો જવાબ પણ ગુજરાતીમાં જ આપવાનો છે. તો પહેલું છે શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું, એનો જવાબ છે શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું આજે સવારમાં જ અશુભનું દર્શન થયું, મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે. ત્યારબાદ આવે છે બીજો પ્રશ્ન કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા, તેનો જવાબ છે પારઘીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મુશકરાજ હિરણ્યકની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મુશકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા. આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા. ત્રીજો પ્રશ્ન આવે છે સંહતિહ કાર્યસાધિકા વાર્તાનો બોધ લખો. એનો જવાબ છે સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવા છતાં જ્યારે લોભ કે એવા જ અન્ય કારણથી માણસ મુસીબતમાં મુકાય ત્યારે તે મુસીબતમાંથી બહાર આવવા સંગઠન ઉપયોગી સિદ્ધ થાય છે, એવો ઉપદેશ આ વાર્તામાંથી મળે છે. ત્યાર પછી આવે છે વિભાગ ઈ અધોદતા નામ ઉપરી વિવરણાત્મિકામ ટિપ્પણીમ ગુર્જર ભાષાયામ લિખત. એટલે આપેલા જે શબ્દ છે એ શબ્દ પ્રમાણે એની ટૂંક નોંધ લખવાની છે. જેમ કે પહેલું છે લઘુપતનનો કાગડો,
એના માટેની ટિપ્પણી એટલે કે ટૂંકનોંધ લખીએ. તો એનો જવાબ થશે નારાયણ પંડિતે રચેલા નીતિકથાના સુપ્રસિદ્ધ ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલી સંહતિ કાર્ય સાધિકા વાર્તાનું એક પાત્ર છે. લઘુ એટલે ઝટપટ અને પતનક એટલે ઉડી જવું. તે કાગડાનો સ્વભાવ ઝટપટ ઉડી જવાનો છે. આમ અહીં તેનું સાર્થક નામાભિધાન થયું છે. સંસ્કૃત કથાઓની એક વિશેષતા મુજબ તેના પાત્રોના જેમ નામ હોય છે તે જે તે પાત્રોના ગુણ અને કર્મને રજૂ કરતા હોય છે. તેથી અહીં કાગડાનું નામ પણ તેના ઝટપટ ઉડી જવાના સહજ ગુણને રજૂ કરે છે. ગોદાવરીને કાંઠે શીમડાના ઝાડ પર રહેતો લઘુપતનક એકવાર સવારના પહોરમાં જ બીજા યમરાજની માફક કરતા શિકારીને જોઈને વિષાદ અનુભવે છે અને વિચારે છે કે મને સવારમાં જ અશુભ દર્શન થયું છે અને મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. ત્યાર પછી બીજો આપેલો છે ટૂંકનો છે કબૂતરોનો રાજા. તેનો જવાબ જોઈએ. કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ રંગબેરંગી ડોક એટલે કે ગળું છે, જેનું તે બહુવ્રીહી સમાસ છે. નારાયણ પંડિતે રચેલા પ્રાણી કથાઓના ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલી આ કથાનું એક પાત્ર કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ છે. તે ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને નીચે ઉતરવાની ના પાડે છે. લોભના કારણે પોતાનું અનિષ્ટ ન સર્જાય તે માટે સૌને ચેતવણી આપે છે. અંતે ઝાડમાં ફસાતા પોતાના પરિવારના રક્ષણ અર્થે તેમને ધૈર્ય ધરીને ઝાડ સાથે જ ઉડવાની સલાહ આપે છે અને પોતાના મિત્ર મુશકરાજની મદદથી કબૂતરોને બંધન મુક્ત કરાવે છે. આમ પોતાની સૂઝ, ધૈર્ય અને ચતુરાઈથી તે પરિવારમાં સંગઠન સાધી મુશ્કેલીમાંથી પાર ઉતરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠને લગતા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો. સાથે ચેનલમાં નવા વિદ્યાર્થી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ઘણા બધા ચેનલમાં વિડીયોઝ મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.